ખેડૂતો સમય પ્રમાણે નવું નવું શીખવું પડે. મને સોફ્ટવેરમાં કંઈ ખબર પડતી નહોતી, પણ અત્યારે એઆઈનો જમાનો છે એટલે જેમીની પાસે ક્યારેક ક્યારેક થોડું ઘણું કામ કરાવું છું. ચાલો એમાંથી મળેલા કેટલાક અનુભવો તમારી સાથે શેર કરું છું. એક મેં જેમીનીને ગીત બનાવવા કીધેલું, એટલે એમને ગીત બનાવી આપ્યું. ખાલી 7 નંબર જોઈને જમીન ખરીદી લાવ્યા રે, ખાલી 7 નંબર જોઈને જમીન ખરીદી લાવ્યા રે, લોચાવાળી જમીનમાં ફસાઈ ગયા પછી પછતાણા રે, યુટ્યુબમાં જઈને રમણીકભાઈ કોટડિયાના વિડીયો જોયા હોત તો સુખી થાત રે. આવું ગીત મને એઆઈએ બનાવી આપેલું. એક બીજું મેં એને કીધેલું કે ભાઈ લોકગીત ઉપરથી કંઈક બનાવી દો, તો એને બનાવી આપ્યું કે મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રેવાય રઘુરાય રણછોડજી, મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રેવાય રાય રઘુરાય રણછોડજી, સોનાના ઈંડોળે દ્વારિકામાં દીવા બને, રાજકોટમાં હોય તાલીમ કેમ, રાજકોટમાં રમણીકભાઈ ના હોય એ તાલીમ કેમ, તો ઘરે કેમ રેવાય ખેડૂત ભાઈજી, સઘળા પ્રશ્નોના નિરાકરણ શીખવા અહીં મળે. તો આ બધું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે. તમે માગો એવું એ તમને ગોઠવી દે છે. તો તમે પણ આવી નવી નવી ટેકનોલોજી જોતા અને શીખજો. મને પણ કશું આવડતું ન હતું, કારણ કે આવું જોવાનો મને ક્યારેય ટાઈમે ન હતો, પરંતુ અત્યારે હવે આ ખેડૂતોને કંઈક એમ થાય કે એ પ્રોપર વસ્તુ શીખે, એટલા માટે ઉદાહરણ સાથે શીખે, એટલા માટે હું પણ આવું બધું યુટ્યુબમાં જઈ અને બીજાના વિડીયો જોઈને સર્ચ કરું છું. જેમ તમે મારા વિડીયો જોઈ અને રેવન્યુનું માર્ગદર્શન મેળવો છો, એવી રીતે હું જે છે આવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી એટલે સોફ્ટવેરનું જ્ઞાન પણ હવે ધીમે ધીમે થોડું થોડું મેળવવાનું શરૂ કર્યું છે. હમણાં જ એક બીજો અનુભવ, પાનબાઈનું સરસ મજાનું ભજન છે, એના ઉપરથી મેં એઆઈને કીધું કે મને પણ આવું કંઈક બનાવી દો ને. તો મૂળ ભજન આ રીતે છે. એ મારા ચાહકોને ધ્યાનમાં રાખીને મોડિફિકેશન કરવાનું મેં કીધેલું. તો મૂળ ભજન: મેરું તો ડગે નહીં જેના મનડા ડગે નહીં પાનબાઈ, ભાંગી પડે બ્રહ્માંડ જો, વિપદ પડે તોય વણદે નહીં એવા સાચા ખેડૂતોના પરમાણ જો. યુટ્યુબ ખોલી રમણીકભાઈ કોટડિયાના વિડીયો જોઈને, જેના મનડા ડગે નહીં એવા, રેવન્યુના પ્રશ્નોમાં ગમે તેવી વિપદા પડે તોય વણદે નહીં અને એના ઉકેલ શોધે રે પાનબાઈ, એવા જાગૃત ખેડૂતના પરમાણ જો. તમે જોતા હશો કે હવે ઘણા બધા રીમિક્સ ગીત આવે છે. બસ આ રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી તમે માગો એવું બનાવી દે છે, અને એમાંથી જે છે પણ કંઈક આપણને પ્રેરણા મળે, અને એક તમે જે કહેવા માગો છો એ સ્પષ્ટ રીતે બીજાને કહી શકે એવા આ જે શોર્ટ્સ મને જે જેમીનીએ બનાવી દીધા છે, એ હું ફેસબુકમાં કે યુટ્યુબમાં નથી મૂકી શકતો. એ તમારે જોવા હોય તો મારા સ્ટેટસની અંદર હું એ મૂકું છું, કારણ કે એમાં ક્યાંય આના છે કેટલાક પ્રોટોકોલ્સ હોય છે, એનો ભંગ થતો નથી, એટલા માટે થઈને.